की बात है જ્યારે લોકોને વેબ સિરીઝની ખબર નહોતી, જ્યારે લોકોને ઓટીટી પ્લેટફોર્મ કે નેટફ્લિક્સની ખબર નહોતી અને ત્યારે લોકો એક ચોક્કસ શોને જોવા માટે પોતાની ટીવીની આગળ ગોઠવાઈ જતા હતા. નમસ્કાર, વીટીવી ન્યૂઝના સ્પેશિયલ કાર્યક્રમ રાઉન્ડ ધ ટેબલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા અને સાથે મારી સહયોગી વૈભવી આપણી સાથે છે. આજે એક એવા વ્યક્તિત્વ સાથે અમે આપની મુલાકાત કરાવવાના છીએ કે જેમને તમે ટીવી સ્ક્રીન પર જોઈને ક્યારેક હસ્યા હશો, ક્યારેક રડ્યા હશો અને ક્યારેક એટલી મોજ મસ્તી અને એમના નેગેટિવ રોલ્સની જો વાત કરવામાં આવે તો કંઈ કહી જ ન શકાય. અને એ જમાનાથી લઈને અત્યાર સુધી તેઓ કામ કરતા જ રહ્યા છે. એમની એ એનર્જી લેવલ, એમની વિચારવાની એ ઢબ, એમની પોઝિટિવિટી, આ તમામ બાબત ત્યારથી લઈને અત્યાર સુધીની સંઘર્ષની તેમની કહાની, આ તમામ વાતચીત આપણે તેમની સાથે કરવાના છે અને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. ખાસ કરીને આપણા રાઉન્ડ ધ ટેબલ શોમાં ભાવિની જાની આપણી સાથે ઉપસ્થિત છે. ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો કેમ છો? એકદમ મજામાં. હવે સૌથી પહેલા મારે એ પ્રશ્ન કરવો છે કે તમારા સફરની શરૂઆત તો આપણે ઘણી જગ્યાએ સાંભળી હશે, પરંતુ તમને એવું હતું પહેલેથી કે ના, હું જન્મ થયો પછી ઘરમાંથી માતા પિતા એવું કીધું હોય કે ના, એક્ટિંગમાં તમને રસ હોય કે પછી જબરદસ્તી કે ભણવામાં રસ હોય, એવું કંઈ? એકચ્યુઅલી છે ને, હું છેલ્લી બેન્ચનું બાળક, સ્ટુડન્ટ, આ છેલ્લી બેન્ચની સ્ટુડન્ટ, એટલે ભણવામાં ઢ. અને મારી 7 પેઢીમાં કોઈ ક્યારેય અભિનયમાં આવ્યું નથી. પણ આને માટે હું ક્રેડિટ આપીશ, હું જ્યાં જન્મી એ મારી જન્મભૂમિને, મોરબી. મોરબીની અંદર હું જન્મી અને મોરબીની અંદર એવું કહેવાય છે કે આસારામ વાઘજી અને વાઘજી મૂળજી એ એવા સરસ મજાના ભવાઈ રમનારા થઈ ગયા કે ઇતિહાસમાં સોનેરી અક્ષર એમનું નામ લખાયેલું છે. એટલે આ ગળથુથીમાં મને મળ્યું હોય, અભિનય મળ્યો એવું હું અનુભવ કરું છું. અને એ ક્રેડિટ હું મારી જન્મભૂમિ મોરબીને અને મચ્છુના પાણીને આપું છું. ભાવિની બેનને જ્યારે લોકોએ સ્ક્રીન પર જોયા હશે, લોકો રડ્યા હશે, લોકો હસ્યા હશે, લોકોને ગુસ્સો આવ્યો હશે, કારણ કે વિલનને જ્યારે જુએ એટલે ગુસ્સો આવે એ સ્વાભાવિક છે. અને એ પણ કિસ્સા મારે સાંભળવા છે, એની આગળ વાત કરીશું. પણ એ પહેલા અલગ અલગ કિરદાર નિભાવવા, રંગભૂમિ રંગમંચ પર કામ કરવું, એ બધું જ આટલા વર્ષોનો એક્સપિરિયન્સ તમને છે. પણ ભાવિની જાની માટે અભિનય શું છે ખરા અર્થમાં? ખરા અર્થમાં નોટ ઓનલી ભાવિની જાની, ધોઝ આર જેન્યુન એક્ટર. જે એક્ટર છે, જે નટ છે, દરેક નટ માટે અભિનય એટલે એક નવો જન્મ છે, પરકાયા પ્રવેશ. એટલે તમારું વ્યક્તિત્વ, તમારો આય એનું પડીકું વળે અને પછી જે તે કિરદાર જન્મે ને ત્યારે એક્ટર એ સાંગોપાંગ સરસ રીતે એ રોલ ભજવી શકે. જ્યારે પોતે બને, હું ભાવિની જાની બનીને હું નેગેટિવ રોલ કરવા જઈશ તો એમાં ભાવિની જાનોની પોતાની સ્ટાઇલ આવશે તો એ નહીં ચાલે. આજે હું વર્ષો પહેલા, મને યાદ છે, ઘણા બધા ગુજરાતી ફિલ્મો કરે, ઢોલો મારા મલકની એક ફિલ્મ મેં કરી હતી, એમાં મેં દેવી પૂજક બેનનો રોલ કર્યો હતો. હવે મારી પાસે 2 ચોઈસ હતી, એમાં હું એક સેકન્ડ હીરોનો રોલ પણ હતો, કારણ કે એ વખતે એજ નાની હતી, અને બીજો આ દેવી પૂજક પ્યાલાબરણીવાળી બેનનો રોલ હતો. તો મને થયું કે પહેલામાં તો એકાદ ગીત છે, હોટશોટ કપડાં પહેરવાના અને આવું બધું છે, તો એમાં મને લાગ્યું કે આમાં બહુ મહેનત નથી લાગતી. પણ મને એવા રોલ ગમે કે જે મારી રાતની ઊંઘ હરામ કરી દે. પછી મેં કીધું કે હું તો પ્યાલાબરણીવાળીનો રોલ કરીશ. ત્યારે મારા ડાયરેક્ટર પૂછ્યું કે તમારી સામે અરવિંદ રાઠોડ છે. અરવિંદ રાઠોડને આ જ રોલમાં આગળ એક પિક્ચરમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે, તો તમને ખબર છે એ માણસ આટલો તગડો એક્ટર છે, એની સામે તમારું શું થશે? મેં કીધું એટલે જ તો મારે કરવો છે આ રોલ, કેમ કે અંદર ભાવિની જાનીને એને લલકારવે છે કે તું કેટલા પાણીમાં છે ને, હવે બતાવ. કોમ્પિટિશન બીજા સાથે નથી કરતી, જાત સાથે કરું. અને મારી વાહવાને ઘણી ખમ્મા મને નથી ફાવતું, એટલે હું મારી જાતને જ એરણે ચડાવું કે આજે એક સિનિયર મોસ્ટ એક્ટર છે અને એની સામે જીક ઝીલવાની છે, તો એ તો કરીને બતાવવું જ પડે. અને યુ કેન બિલીવ કે એ ફિલ્મ થતા પહેલા 1 મહિનો દિલ્હી દરવાજા બહાર, જે પ્યાલાબરણીની બજાર ભરાય છે દિલ્હી દરવાજા પાસે, ત્યાં હું જતી માથે મોઢે બાંધીને. ત્યારે મારી પાસે કાઇનેટિક હોન્ડા હતું. હવે માથે મોઢે એટલું બાંધતી કે હું કાકા ચાલીની કાકી તરીકે પ્રખ્યાત હતી. એટલે લોકો મને જુઓ તો ઓળખી જાય, આ તો પેલા કાકી. એટલે માથે મોઢે બાંધવું પડે. ક્યારેક આ છેડે બેસતી, ક્યારેક પેલા છેડે બેસતી, ક્યારેક વચ્ચે બેસતી.
પ્યાલા બરણી વાળી બહેનો કેવી રીતે બોલે, કેવી રીતે ઉઠે, કેવી રીતે ગુસ્સે થાય, કેવી રીતે બીડી ફેંકીને ઊભી થાય, આ બધું જ આત્મસાત કર્યા પછી એ રોલ કર્યો ને આજે પણ એના ફળશ્રુતિ રૂપે આજે પણ તમે કોઈ પણ મારી સાથે આવો, થલતેજ માર્કેટ કે મોટી માર્કેટ કે ક્યાંય પણ જવું તો આ શાકભાજી વાળાને આ દેવી પૂજકોને એવું જ લાગે છે કે હું એની જમાતની છું. હંમેશા એ બહેનો એટલું પ્રેમથી બોલે, કેમ છો ભાભીની બેન, તમે તો આપણી નાતનો રોલ ચેટલો હારો કર્યો, આપણી નાતની ભાઈઓને ચેટલી હારી બતાવી. એટલે આ પ્રેમ, આ ઉમળકા ત્યારે જ મળે જ્યારે તમે આઈને ભૂસી નાખો અને જે તે રોલ જે ભજવો છો એ બની જાઓ તો. ભાવિનીબેન, અમે તો તમને પડદા પાછળ ઘણી વખત તમારો હસતો ચહેરો જોયો છે, પરંતુ આ હસતા ચહેરા પાછળનું કોઈ રહસ્ય? એમાં એવું છે કે હસતો ચહેરો એટલા માટે કે જ્યારે માં બહુ નાનપણમાં ચાલી ગયા, વેન આઈ વોઝ 10 years, એટલે માં છે ને, માં એવું જબરજસ્ત છત્ર હતી ને એટલી બધી કાબેલ હતી કે હું તો છું, મારા પપ્પાને કોઈ દિવસ ગંજી ખબર નથી ક્યાં મળે, એટલે એટલું બધું સંભાળતી. એના ગયા પછી અચાનક ત્રિશંકુની જેમ લટકવા માંડ્યા કે ન ઉપર ન નીચે, હવે શું? પણ જ્યારે હું નિષ્ફળ થઈ ને ત્યારે મારી જાત પર હશે કે ભાભીની બેન હવાઈ ઉડવા માંડી, તમે નથી ચાલો, એમ નહીં થાય તમારાથી. એમ નિષ્ફળતાએ મને સાચું હસતા કરી દીધી. જેટલી વાર નિષ્ફળ થઈ ને એટલી વાર હું જાત પર હસી અને હસતી ગઈ. પછી કોમેડી કલાકાર તરીકે જાહેર થઈ ગઈ. લોકો આપણા પર હસે એ પહેલા આપણે જ પોતા પર હસીને ઓફકોર્સ, કેમ કે તમે જેમાં ફેલ્યોર છો, તમે જેમાં ફેલ થયા છો એને રડશો તો કોઈ છાનું રાખવા નહીં આવે ને, આવશે તો એના આશય શું છે ખબર નથી, પણ એને જો હસીને કાઢી નાખશો કે અરે યાર આપણું દાંડી ડૂલ થઈ ગઈ, યાર કંઈ નહીં આવે આપણું, એટલે પછી તમને એમાં જોમ આવે છે કઈને બીજું કંઈક કરશું. અને આ ઉપરથી યાદ આવ્યું કે વેન આઈ વોઝ ઇન મોરબી, અમે નાના હતા ત્યારે, તો મારા આગળ પણ ઘણા ઇન્ટરવ્યુમાં કીધું છે કે મારા એક માસી તે દેખામાં સારા હતા અને એ વખતે માધુરી, અત્યારે આવતો છે માધુરી મેગેઝિન આવે તો એમાં લખ્યું હતું કે સારી હિરોઈન જોઈએ છે, તો મારી માસી એમ કે હું પણ રૂપાળી છું, એ શી વોઝ બ્યુટીફુલ દેટ ટાઈમ, તો કે એટલે હું મને સિલેક્ટ કરશે, પછી હું રેશમી ગાઉન પહેરીશ, પછી આમ ચા મગાવીશ બોય પાસે, પછી આમ પીશ. હવે ત્યારે મારી ઉંમર 10-11ની વચ્ચે, 9 ને 10, મમ્મી જીવતા એટલે 10 ને 11ની વચ્ચે, એ ટાઈમે આપણે સૌથી અગલી દેખાતા હોઈએ, ન નાના હોઈએ ન મોટા હોઈએ. એટલે હું આમ સાંભળતી હતી દાઢી યાદ દઈને, પછી કીધું તું હું કરીશ, એટલે એ બહુ જ આમ સરકાસ્ટિકલી હશે કે તું શું કરીશ, ખબર નહીં એ ક્યાંક અડી ગયું હશે. અડ્યું કે કેમ એ મને નથી બહુ ખબર, કારણ કે હું તો બધું ગણીને ગાંઠે નાનપણથી જ ફકડ ગીરધારી જેવું જીવનારી છું, પણ એ ક્યાંક અસર કરી ગયું હશે. તો પછી એમાંથી કોઈ ન ગયું આ લાઈનમાં, પણ આવી. હવે ત્યારે 1975માં મોરબીમાં માં ગયા પછી મોરબી રહ્યા 4-5 વર્ષ, તો મિડલ સ્કૂલમાં ભણતી હતી અને ખબર પડી કે મોરબીમાં રાજમહેલમાં શૂટિંગ આવ્યું છે ફિલ્મનું. સ્કૂલેથી છૂટીને સીધી ત્યાં ગઈ, સવારની સ્કૂલ હતી, બપોરે જુગાડ કરતા મને બોલાવી છે ને આમ છે ને તેમ છે ને બધી કથા કરતા ડાયરેક્ટર સુધી પહોંચી ગઈ. પછી પેલા કોઈ માણસ મૂકવા કે સર ये आपको मिलने आए, तो मनुकांत पटेल હતા, प्रफुल्ला मनुकांत पटेल ने मैंने मनुकांत भाई क्या है कि ये एक्टर बोल रहे कि मैं एक्टर हूँ, तो પેલા મારી સામે પગથી માથા સુધી જોઈને કે તને એક્ટિંગ આવડે છે? મેં કીધું ના. અને કોણ લઈ આવ્યું છે, બહાર મોકલો ને, આ શું કરે છે, કોણ આવી જાય છે અહીંયા? ડરી ગઈ, ડરતા હું પાછી ફરી, પણ દરવાજા સુધી જતા મને થયું કે સર તમે તો ડિરેક્ટર છો ને? તો કે હા કેમ? તમે ના શીખવાડી શકો, તમે શીખવાડશો ને એવું જ કરીશ. અને એમની એ હિંમતની જરા એમને લાગ્યું કે ના આનામાં કરે જ છે. બીજે દિવસે એમને કીધું કે તારા પેરેન્ટ્સને લઈને આવજો. મારા દાદાને લઈને ગઈ હતી. ત્યાંથી આ ફિલ્મમાં, ત્યારે મને એક્ટિંગ આવડતી નહોતી, પણ એક જૂનું નહોતું કે કરવું છે. પછી કરતા શીખી. એમાં ચેલૈયો શેઠ સગાડસામાં ચેલૈયાના સાથે ત્યારે મારે બોયકટ હતા અને ચડ્ડી બુસ્કોટ પહેરતી હતી, એટલે અડધી વખત એની સાથે સ્કૂલમાં, અને ક્યારેક રાજમહેલમાં એ લોકો ઘાઘરી કબજો પર દીધા માથે ઓઢીને, તેમાં ક્યાંક ભળી જાઉં. પણ ટૂંકમાં 1975માં 35 mm કેમેરા પહેલો ફેસ કર્યો, એ ત્યાંથી શરૂઆત થઈ. પછી થોડા વર્ષ પછી અમદાવાદ આવ્યા,
પપ્પા એકલા હતા, પપ્પાએ બીજા મેરેજ ન કરે એટલે હું ને મારી બહેન આવ્યા. હવે ત્યારે પેલો અંદરનો કીડો તો ઓલરેડી જાગી ગયો હતો. 3-4 ફિલ્મ કરી હતી, શેઠ સગાડસા, ઝુલણ મોરલી, પંખીડાઓ પંખીડા, અને એવું એક હતું બીજું પ્રેમ લગ્ન. આ બધી કરી હતી, નાના નાના રોલ. એટલે મને એમ થયું કે આપણે તો એક્ટર. એટલે પછી અમદાવાદ આવે એટલે કોઈ કીધું કે અહીંયા તો છે ને પેલા થિયેટર કરવું પડે, અને એ પેલા રેડિયો કરવો પડે, રેડિયોમાં જવું પડે. એટલે અમે તો મને તો એમ કે આમાં શું રેડિયો પર જઈ આવે. હવે રેડિયો પર ઓડિશન આપવા ગઈ, ઓડિશન આપ્યું, જે ડાયલોગ સીન આપ્યો હતો એ બસ સરસ રીતે ભાવ સાથે કર્યો. ત્યારે રમેશભાઈ ભટ્ટ સાહેબ હતા, બહુ ઉંમરવાળા હતા ત્યારે પણ, આજે તો હયાત નથી, પણ વેરી સ્ટ્રિક્ટ. એટલે મને કે બેટા અહીંયા આવો. મેં કીધું હા. તે બહુ જ મહેનત કરી છે. એટલે આપણે તો ખુશ થઈ ગયા કે મહેનત કરી એટલે પાસ. પણ કે તારો અવાજ સહેજ પણ ના ચાલે, તારો અવાજ સહેજ પણ ના ચાલે. માફ કરજે પણ તું છે ને આખું વર્ષ મીઠાના કોગળા કર, હળદર ફાક, કદાચ જો તારો અવાજ ખુલે તો આવતા વર્ષે ફરી ઓડિશન આપજે. અને હું એટલી બધી ડિસઅપોઇન્ટ થઈ કહું, માય ગોડ, મને તો એમ કે હો મને તો કહેશે તમે સિલેક્ટ. એ જાણે ઉપરથી પડી. પણ જાણે થયું કે આ તો સાલું ક્યાંય ચાલી એવા નથી, હવે કરશું શું. પછી આવી કોલેજમાં, ધીમે ધીમે કોલેજમાં આવ્યા પછી ઓલ ઓવર ગુજરાતની કોમ્પિટિશનોમાં નાટકમાં ભાગ લેવાનું શરૂ કર્યું. અને અમારા પ્રોફેસર બહેનો, ઈલાબેન, છાયાબેન, વેકરિયા સાહેબ, આ બધા ભારે ભારે ઉર્ધ્વમૂલ જેવી બુક્સમાંથી એમાંથી એવી 5 મિનિટનો એક પીસ આપે ને એક ભજવ આપે. તો થયું શું કે એ લોકો મારા પર બહુ કામ કર્યું, ઘણું. એટલે ધીમે ધીમે હું ઘડાઈ. અને પછી 3 વર્ષ રહી કોલેજમાં, તો 3 વર્ષ આખા ગુજરાતમાં ફર્સ્ટ આવી. નાટક સેકન્ડ થર્ડ આવે, પણ એઝ એ એક્ટર, એઝ એન એક્ટ્રેસ હું ફર્સ્ટ આવી. એટલે ધીમે ધીમે પાછો કોન્ફિડન્સ આવ્યો. અને પછી એમેચ્યોર થિયેટર શરૂ કર્યું સેપ્ટમાં. ત્યારે વિઝ્યુઅલ આર્ટ સેન્ટર હતું. અને એ ત્યાંથી પછી કમર્શિયલ નાટક નિમેશ દેસાઈ સાથે કોરસ ગ્રુપ થિયેટરમાં શરૂ કર્યા. અને ત્યાંથી પછી કોન્ફિડન્સ જબરજસ્ત વધવા માંડ્યો. અને એ પછી કાકા ચાલે વાંકા આવ્યું, જેમાં 25 વર્ષે 60 વર્ષની કાકી બની. ને એ બહુ મજાની વાત છે કે સિરિયલ ઓન એર જવાની હતી, એ પેલા આગલા દિવસે મારા ડાયરેક્ટર છે હર્ષજીત ઠક્કર કે તારે પરણવું તો આજે નક્કી કરીને પરણી જા, પછી અઘરું પડશે. મેં કેમ આમ બોલો છો? કે હા પછી કાલથી તું કાકી તરીકે જાહેર થઈશ. એટલે મેં તો મજાક કરું છું, પણ તમને કહું રોલનું ઇન્વોલ્વમેન્ટ શું હોય છે તેમાં. કાકા કાકી, પેલો ટીનિયો. એક સમય એવો આવ્યો કે મારી ઉંમરના બધાને હું બેટા કહેતી થઈ ગઈ, બેટા આમ કરને, બેટા આમ કરને. મારા જે કોઆર્ટિસ્ટ છે કે મને શું કામ બેટા કહે છે, પણ સો એ અસર થાય. પણ ટૂંકમાં આજે 100% એવું કહીશ કે બાય ધ ગ્રેસ ઓફ ગોડ, શંભુ, શિવ, નટરાજ એ અમારા રાજા અને અમે એના નટ. નેત નવા ખેલ કરીએ એની સામે, એને ખુશ કરીએ. એટલે વિચાર કરો કે જે માઇનસ હતો, રેડિયો પર કીધું હતું કે તમારો અવાજ ચાલે જ નહીં, એ જ અવાજ જ્યારે આજે હું કોઈ પણ ગેટઅપમાં હું બોલું ને તો કોઈ શોપ પર કે કોઈ રેસ્ટોરન્ટમાં તો પાછું ફેન કે ભાભીની બેન છો ને, તમારા અવાજ પરથી ખબર પડી. ત્યારે હું મારા શંભુ મહારાજને સેલ્યુટ કરું કે જે માઇનસ હતું ને એને પ્લસ તમે જ કરી શકો. આજે આ અવાજ લોકો માટે યુનિક છે, જુદો છે. મને પણ ખબર છે કે આ બેઠેલો છે, પણ આ બેઠેલો અવાજ એને યુનિક બનાવી અને ચલણી સિક્કો બનાવી દીધો. રાઉન્ડ ટેબલમાં ચર્ચાને આગળ વધારીએ. અને કારણ કે તમે વાત કરી કે પગની પાણીથી લઈને માથા સુધી તમારે બદલાવવું પડે, આખું ચેન પડીકું વાળી દેવું પડે. જ્યારે તમે કોઈ પાત્ર ભજવતા હો એટલે ભાવિની બેન જાનેનું પડીકું વળી જાય ને એ પાત્ર ઊભું થાય તો જ કદાચ એમાં તમે 100% તમારું આપી શકો. ઘણીવાર એવું, અત્યારે તો ઠીક છે લોકો એટલા જાગૃત છે અને સોશિયલ મીડિયા છે, લોકોને ખબર છે કે કેવી રીતે તમે પ્રિપરેશન્સ કરો છો. પહેલાનો સમય એવો હતો કે જો તમે વિલન તરીકે દેખાવ છો તો તમે રિયલ લાઈફમાં વિલન છો, એવી એ લોકોની માનસિકતા બની જાય. મને ખબર છે કે એક કિસ્સો એવો પણ થયો છે કે ચપ્પલ પણ ઉલટું આવ્યું હતું. એ કિસ્સો મારે જાણવો છે. અમે લોકો જે પહેલું જ મારું કોમર્શિયલ પ્લે જેનું નામ હતું સગપણ એક ઉખાણું, એ એકચ્યુઅલી રશિયન પ્લે હતું, ગુડ વુમન ઓફ સેજત. એની ઉપરથી રમેશ પારેખે ટ્રાન્સલેટ કર્યું સગપણ એક ઉખાણું. હવે એ સગપણ એક ઉખાણામાં હું એક ઉજીનો રોલ કરતી હતી. ઉજી એ નેગેટિવ બાય હતી અને એમની જે હિરોઈન હતી અદિતિ ઠાકર કરતા હતા, અદિતિબેન. તો અદિતિબેન હિરોઈન હતા, એને મારવાનું, એને કાસળ કાઢવાનો પેતરો કરતી હતી. મારી સાથે એક્ટર હતા પ્રવીણ હીરપરા કે આનું કાસળ કાઢી નાખે એટલે પતી જાય, એટલે પછી જો મજા. હવે આ સીન ચાલતો હતો
ત્યારે સંદેશના તંત્રી લીલાબેન પટેલનું એક ગ્રુપ હતું, સ્ત્રી મેગઝીન એમનું આવતું હતું, એનું એક ગ્રુપ હતું. એ બધી બહેનો લેડીઝોએ એ આ શો ઓર્ગેનાઇઝ કર્યો હતો. એ બધી લેડીઝ જ હતી ત્યાં. અને આ બોલતી વખતે કોઈ ધાડ કરતું ચપ્પલ આવ્યું ને સીધું મારા મોઢા પર વાગ્યું. એક સેકન્ડ માટે તો આમ શું થયું એની કલ્પનામાં મારા હાથ રૂજવા માંડ્યા. પણ જેમ તેમ કરીને રોલ પૂરો કર્યો. બધા પોતપોતાની રીતે જવા લાગ્યા અને હું ગ્રીન રૂમમાં બેસીને રડતી હતી. નિમેશભાઈ બધાનું બધું જે પણ વહીવટ હતો ચૂકવીને એમ કે ભાભીને શું થયું? મેં કીધું ના મારે નથી કામ કરવું નાટકમાં, મારે નથી કામ કરતું. કે શું થયું? ના મને નથી કરવું કે ભેંકડો તાણ્યો મેં. પણ થયું શું? એ તો કે મેં કીધું ના ચાલુ સીનમાં કોઈ બાબત ચપ્પલ નાખ્યું હોય નથી કરવું. એટલી જોશથી હસ્યા કે તને ખબર છે ને શું આનાથી મોટા બેસ્ટ કોમ્પ્લિમેન્ટ્સ કોઈ ના હોય. કેમ કે એને એવું લાગ્યું કે તું ખરેખર આવી છે, તું ખરેખર આવી છે, આટલી જાલિમ ને આટલી ખતરનાક છે. એટલે એ બાઈએ તને ચપ્પલ માર્યું તો આ તો એપ્રિશિએશન છે. આ મેં કીધું આવું હોય એપ્રિશિએશન? તો કે હા આ એક પ્રકાર છે અને આ હાઈએસ્ટ બિરદાવવાની ઘટના છે. ત્યારે પછી મને જરા સમજણ આવી કે હા આને એપ્રિશિએશન કહેવાય કે આપણે રોલ એવો કર્યો ને એને માની લીધું કે હું આવી ખતરનાક જ છું એમ. ઓકે ભાવિનીબેન, હવે જ્યારે તમારા વિશે થોડું સર્ચ કરતી હતી, રિસર્ચ કરતી હતી કે હા થોડું જાણીએ તમારા વિશે, અને ત્યારે હું બધું શોધતી તમારા ફેસબુક સુધી પહોંચી ગઈ અને ત્યાં તમે ક્યાંક બે પંક્તિ લખતા હોવ છો. એ બધી મેં વાંચી, ખૂબ સરસ મજાની છે ને. એમાંથી એક મેં 6 દિવસ પહેલા તમે કંઈ પોસ્ટ કર્યું હશે, એ થોડું મારે તમને બતાવવું છે. તમે એ જાણતા જ હશો પણ તે વિશે મારે જાણવું છે. પહેલા બધાને હું બહુ મળતી હતી, કેમ? તો કહે કે આનંદ અને મોજમાં રહેવા. પણ જ્યારથી સમજાયું કે આનંદ અને મોજની ઉત્પાદક હું જ છું અને હવે મળું બધાને પણ હળવાનું તો જાત સાથે જ. અને હવે મને મારા હેવા પડી ગયા છે, મોજે રહ્યા. કેમ કે છે ને એનું કારણ કહું કે માં બહુ નાનપણમાં ચાલી ગઈ. બેન પણ સેજ અમે મોટા થયા એટલે બેન પણ લગ્ન કરીને ગયા ને નાના 2 ભાઈઓ બહુ નાના હતા એટલે મોસાળમાં રહ્યા. તો ઓલમોસ્ટ હું ને પપ્પા જ ઘરે રહ્યા. અને મને છે ને ભરેલું ઘર પહેલેથી ગમે. બધા બહુ જ અમારા મમ્મીના મામા હતા, એમને ત્યાં 6 દીકરીઓ 2 દીકરા અને એમના નાના ભાઈ ને એમના છોકરા. તો મારી નાનીના ઘરે મોટું ઘર, પણ ત્યાં ન રહું. એમને ત્યાં હિંચકા નીચે જગ્યા હોય, બાકી ક્યાંય જગ્યા જ ન આખા ઘરમાં. એટલા બધા લોકો. હું હિંચકા નીચે સુઈ જાઉં કે ના હું અહીંયા સુઈશ પણ હું ઘરે નહીં આવું. નાનીને કહું હું ત્યાં નહીં આવું, અહીંયા સુઈશ. એ પહેલેથી માણસો ગમતા. આપણે કહીએ ને કાઠિયાવાડમાં એક શબ્દ છે માણાવલું, એને માણસો ગમે. એટલે મને એમ થાય કે માણસો વચ્ચે બહુ મજા પડે. માણસો એટલે હું બહેનપણીઓ પણ એવી શોધતી જેમના ભરેલા ઘર હોય, જેમના છોકરા છોકરી સાસુ વર બધા સરસ હોય. એટલે મને ત્યાં જવાનું મજા પડે, ઘર ભરેલું ઘર. પછી એ કહે નહીં પણ એને માટે અઢળક પૈસા પણ વાપરું. એમને ખાલી વાત કર્યું કે મને ફલાણું ગમે તે વસ્તુ પણ લાવી આપું. ઇવન મોટે ટૂંકમાં મને ગમે એટલે તમામ ખર્ચા કરતી, કારણ કે મને એમાં આનંદ આવતો હતો. એટલે પણ પછી ધીમે ધીમે જ્યારે ખબર પડવા માંડી કે મને જરૂર છે, આમને નથી, એટલે આમાં થોડું અભિનય આવી રહ્યો છે અથવા તો પીડા પણ આપી રહ્યું છે, ત્યારે નક્કી કર્યું કે આ તો નહીં. અને સૌથી વધારે જો મજા પડી હોય ને તો આ કોરોનાએ એવી સરસ અંદરની યાત્રા કરાવી. અંદરની યાત્રા માત્ર કરી નહીં પણ મને અમારા નટરાજના શંભુ મહારાજના ઇન્ટ્યુએશન પણ મળવા માંડ્યા. એકવાર બેઠી હતી ત્યારે એમણે મને જાણે પૂછ્યું હોય ને કે તમને શું ગમે, આનંદમાં રહેવું ગમે કે પીડામાં? તો મેં એમને કીધું હોતું હશે બાપ, કોઈ પીડામાં થોડી રહે, આનંદમાં જ બધાને રહેવું ગમે. તે એમને જવાબ આપ્યો હતો કે યુ આર મેન્યુફેક્ચરર. તને જે જોઈએ એ તારી પાસે જ છે ને તારે જ પેદા કરવાનું છે. ત્યારે ખબર પડી કે હા યાર આ તો આપણી પાસે જ છે. આમાં રૂપિયો નથી જોઈતો, પૈસો નથી જોઈતો, નથી બ્રાન્ડેડ જોઈતું, નથી કશું જોઈતું. તમે જાતે જ અર્ન કરો છો, તમે જાતે જ એને ઉત્પાદન કરો છો એનું. એટલે એમાંથી આ વાત લખાઈ હતી કે રજળપાટ બહુ કર્યો છે. માના ગયા પછી મારાથી મોટી ઉંમરની બહેનો જે માની નજીક લાગે એની પાછળ ગાંડાની જેમ દોડી છું. ખાલી એટલો જ આશય હોય કે પ્રેમથી એમનો હાથ માથે ફરે, કે એક હૂંફ મળે. અને એમાં એટલી વાર તકલીફે ભોગવી છે, પણ એ તકલીફમાં એમનો વાંક નથી, વાંક મારો છે. કેમ કે હું દોડી હતી, એ લોકોએ મને કીધું નહોતું દોડવાનું. પણ આજે જ્યારે સમજાય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ વગર, ભરેલા ઘર વગર મને એવું જ લાગે, મને સતત એવું અનુભવાય કે મારો શંભુ
મારો મકાન માલિક શંભુ ને હું એની ભાડવા જ છું. એ ઘરમાં છે એટલે ધારો કે મને વાતો કરવાનું મન થાય, હું એમની સાથે વાતો કરું. અને મજાની વાત તો એ છે કે વાતો કરું તો સામે જવાબ પણ મળે, એ જવાબ પણ આપે, અને ત્યારે બહુ મજા પડે. એટલે આમાં કેવું છે કે જિંદગીના અમુક રજળપાટો પછી જ તમને સત્ય સમજાય. આ સત્ય સમજવા માટે કોઈ ક્લાસ એટેન્ડ નથી કરવાના હોતા, કે આમાં કોઈ કોચિંગ ક્લાસ કે કોઈ મોટિવેશનલ સ્પીકરો ભટકાવે છે. એ તમને તમે તમારી જાતને સંભાળી શકો એવું કંઈ નથી પીરસતા. એના માટે તો જાતે જ કે ને કે 24 કેરેટ બનવું હોય ને તો જાતે જ એરંડ પર ચડવું પડે અને ઘરના ઘા ઝીલવા પડે, તો જ તમે 24 કેરેટ સાબિત થઈ શકો. એટલે ભ્રમમાં રહ્યા વગર જાત સાથે જ વાત કરો, જાત સાથે જ કહો, અને પરમાત્મા એ તમને સાંભળે જ છે, 100% સાંભળે છે. એટલે એ ક્યારેક આવું દુઃખી થયું ત્યારે મેં એમની પાસે રાડો પાડીને રડી હોઈશ કે હું અહીંયા જાઉં છું લાગણી પ્રેમ માટે, પણ મને બહુ પીડા થાય છે, બહુ પીડા થાય છે. અને મજાની વાત આ મેં બહુ ઓછી જગ્યાએ કીધી હશે કે એ જ સમય દરમિયાન મને મારી માનું સપનું, મારી માની હું બહુ લાડકી હતી, બધા જ લાડકા હોય, પણ એકાદ છોકરું થોડું વાલું હોય. તો મેં સપનામાં એને જોયું, એ મમ્મી, હવે એ સપનામાં તો એવું ગુજરી જાય શબ્દ નહોતો, એ મમ્મી તું મરી નથી ગઈ? તો એને કીધું ના. સાચું કે ને, બધા તો એવું કહે છે કે તું તો મરી ગઈ. તો કે ના. મેં તો ખરેખર તું નથી મરી ગઈ? તો કે હા. તો મેં તો હવે તું અહીંયા રહીશ? તો કે અહીંયા રહીશ. તું ખરેખર અહીંયા રહેવાની હોય ને તો ક્યારેય કોઈની ઘરે નહીં જાઉં. અને એ દિવસને આજની ઘડી મિત્રો બધા આજે એના એ જ છે, કોઈ છૂટ્યા નથી, પણ કોઈની ઘેર રહેવાનું, એ કોઈની ઘરે માણસોને કારણે રોકાઈ જવાનું મન હવે નથી થતું. કારણ કે આ જે છે ને ઓલમાઇટી એમને મને આમ સંભાળી લીધી છે. મને બહુ મજા પડે છે. મને કારણ વગર કૂદકા મારવાનું મન થાય, મને કારણ વગર ગાવાનું મન થાય, મને કારણ વગર હું શંભુના મારા મંદિર છે જ્યાં પૂજા કરું છું ત્યાં જઈને મને સીટી મારવાનું મન થાય તો એમની પાસે જઈને સીટી માર્યા. એટલે મજા છે. મજા માટે જ્યારે કોઈની જરૂર ન પડે એ એમ થાય કે આ શ્રેષ્ઠ મજા. કોઈ હોય તો મજા, ન હોય તો વધારે મજા. માની વાત કરી એટલે ઘણીવાર એવું થાય કે આપણે સક્સેસફુલ બની જઈએ અને સંઘર્ષનો એ સમય જીવતા હોય ત્યારે તો માં યાદ આવવાની જ છે, પણ જ્યારે સફળ થઈ જઈએ ત્યારે વધારે એવું થાય કે માં જોડે હોત તો આજે માં એ ખુશી અનુભવતી હોત. હજી 4 દિવસ પહેલા જ મેં મારી મોટી બેન છે ઈલાબેન, એમને કીધું કે મારા મામાની દીકરી જે રૂપાળા દેખાતા હતા એમને એમની સ્કૂલમાં એક નાટકમાં ભાગ લીધો હતો. તો મારી માં પ્રાઉડથી એટલા બધા લોકોને કે અમારી ઉમાએ રોલ કર્યો છે, અમારી ઉમાએ રોલ કર્યો છે, અમારી ઉમાએ રોલ કર્યો. મેં કીધું ઈલા, મમ્મી જો અત્યારે જીવતા તો આ કેટલા ખુશ થાત, પણ એ જોડે જ છે ને એટલે જ આટલું કરી શકું છું. એ જોડે ના હોત, ભલે દેખાતા નથી પણ હોય જ, એ તો આટલી સ્ટ્રેન્થ કોણ આપે? એ છે એનો બીજો દાખલો એ કે હું ક્યારેક મને વાંદરા વેડાની ટેવ છે, તોફાન મસ્તી કરું તો જાણે મને કોઈ રોકતું હોય, મને કોઈ ટોકતું હોય કે ભાભી આ નહીં કરવાનું, મને ખબર પડે કે કોઈ મને રોકે છે. પછી પરમાત્માની સાથે વાત કરું અથવા પૂજા કરવા બેઠી તો મને એમ થાય કે આટલામાં પતી જાય તો કોઈ કહે મને કે ના, એ વ્યવસ્થિત સરખું જ કરવાનું, આ ન ચાલે. એટલે મને શરીરથી નથી દેખાતી પણ મને એવી ખબર પડે કે એ સરાઉન્ડિંગ એ છે જ. કોઈક તો છે જે મને બહુ જ સાચવે છે, બહુ જ સાચવે છે. અને મારી ઓછપ એટલે મારી અંદરની ઓછપ, મારી અંદરની અધૂરપ કે મારી અંદરની ખૂટતી વસ્તુઓ હવે કંઈ નથી રહ્યું. હવે એ બધાની જે મને સાચવી રહ્યા છે ને એનાથી હું ઓવરફ્લો થઈ રહી છું. સો આઈ જસ્ટ શેર માય હેપીનેસ વિથ એવરીવન. એ આ કર્યું, તે કર્યું, મજા પડી, આ કર્યું. સી, રામ ભગવાન તો ભગવાન હતા પણ મનુષ્ય યોનિમાં આવ્યા તો એમને મનુષ્યના કર્મો પ્રમાણે પીડા ભોગવવી પડી. કૃષ્ણ ભગવાન આવ્યા તો એને પણ બાણ ખાવું પડ્યું. તો આજે અર્જુનને જે તમને કહી શકે કે તું આ કર, એટલે આવા મોટા ભગવાનને પગમાં તીર વાગીને જાય પણ મનુષ્ય દેહ ધારણ કર્યો એટલે પીડા તો ભોગવવી જ પડે. તો આપણે રામ અને કૃષ્ણ તો નથી. એટલે પીડાને પેમ્પર કરવા કરતા, એને પીપરમેન્ટની જેમ ચગળવા કરતા, હું એવું મેં લખ્યું છે ક્યાંક કે પીડાની અવધિ પક્ષીના પાંખ પર પડેલા પાણીના ટીપા જેટલી જ હોવી જોઈએ. તમે જોજો, પક્ષીના પાંખ પર ટીપું પાણીનું પડે એ ફ્રીક્વન્સી ઓફ સેકન્ડમાં ફુર કરીને ઉડાડી દે,
પીડા આવે, માણસ છે તો પીડા તો આવવાની, પણ એ પીડાને પંપાળવાની ના હોય, એને ઉડાડી નાખવાની હોય. ઓકે ભાવિની બેન, હવે લાસ્ટ એક ઇમોશનલ આપણે થઈ ગયા ને, ઓફકોર્સ માનું નામ આવે એટલે દરેક દીકરી ઇમોશનલ થઈ જતી હોય છે. લાસ્ટમાં કાકા ચાલે વાંકા, કાકી તરીકે તમે લોકપ્રિય ખૂબ બન્યા છો. અમને લાસ્ટમાં એક કાકી સાંભળવા છે. કાકા ચાલે વાંકામાં એક સરસ મજાનો ડાયલોગ હતો. કાકી છે ને આમ બધાને બતાવે, આપણી બહેનો બધી આમ જબરીઓ હોય, પણ હોય નહીં, એટલે જબરીઓ હોય પણ દેખાડે નહીં એમ. એટલે એમાં એવું છે કે બાજુમાંથી મનુ માસ્તર વાટકી ખાંડ લેવા આવે છે. હવે કાકીને કશું આપવું પડે ને તો એને બહુ તકલીફ થાય, એટલે એકદમ કે છે કે કાકા કે છે કે માસ્તરને ખાંડ આપને, આપણને લીંબુ શરબત પીવડા છે. બધું તમારામાં અક્કલ છે કે નહીં? એક લીંબુ આપશે ને એમાં આપણે આટલી બધી ખાંડ આપવાની? એમાં માસ્તરે એન્ટ્રી કરી, અરે માસ્તર તમે ક્યાં તમારા કાકાના રવાડે ચડો છો? હવે તમે એમની જેમ ખાંડ બાંડ ફાંકતા રહેશો ને તો પેલું શું કહેવાય, ડાયાબિટીસ પીટીસ થશે તો જાશો જંતર વગાડતા. અને જો અમે ચિંતા ના કરો, અમે અમારે 12 મહિનાનું અનાજ પડોશીને ધ્યાનમાં રાખીને જ ભરીએ છીએ, પણ કોણ ક્યારે લઈ ગયું, શું લઈ ગયું, કેમ લઈ ગયું, ક્યારે આપી ગયું, કેવી રીતે આપી ગયું, એ બધું યાદ નથી રહેતું. એના માટે ડાયરી લખવી પડે, ડાયરી માટે થઈને લેવા જવી પડે, એના માટે પેન લાવવી પડે. એક કામ કરો ને, નાકીજીને ખાંડ લઈ આવો ને. સો એટલે આવી જબરાય. પછી જો એમની બેનપણી સાથે ન જવું તો કે ના ના નથી આવું, કારણ કે ખબર છે ને તારા કાકાનો સ્વભાવ, તો પછી તોબડો ચડાવીને બેસે. હવે એમાં કાકાને ખબર પણ ન હોય કે તોબડો ક્યાં ચડાવવાનો. પણ આ લાક્ષણિકતાઓ જે ગુજરાતી બહેનોની હોય, જે પતિઓને ક્યારેક વાત કરે, ચેકમાં સહી કરતી વખતે મોટું હાયડા જેવું મંગળસૂત્ર પહેરે અને રૂપિયા જેવડો ચાંદલો કરે, પણ ચલણ તો એમનું જ હોય. બિલકુલ. ખૂબ મજા આવી ભાવિનબેન, તમારી સાથે આજે ખૂબ સરસ સંવાદ રહ્યો. આઈ થિંક મને એવું લાગે છે કે ભાવિનીબેનને હસતા ઘણા લોકોએ જોયા છે, પણ ભાવિનીબેન કેટલા ઇમોશનલ છે ઘણા બધા લોકો રાઉન્ડ ધ ટેબલના માધ્યમથી આજે સમજશે કે જે લોકોને સ્ક્રીન પર ખૂબ હસાવે છે અને આપણે એમને વિલનની જેમ પણ જોયા છે, પણ એમની અંદર એ ઇમોશન કેટલું કૂટી કૂટીને ભરેલું છે આજે લોકોને ચોક્કસપણે જોવા મળ્યું હશે. થેન્ક યુ. ફરી એક વખત અમારી સાથે જોડાયા, ખૂબ સરસ, ખૂબ મજા આવી આપની સાથે વાત કરી. થેન્ક યુ સો વેરી મચ. દર્શક મિત્રો, રાઉન્ડ ધ ટેબલમાં ભાવિનીબેન જાની આપણી સાથે જોડાયા. આજે તેમના જીવનના સંઘર્ષ વિશે વાત કરી છે. સફળતા બાદ ભાવિની જાની ક્યાંય નથી બદલાયા, હજી પણ એવા છે, અને એમનામાંથી આપણે શું શીખવાનું છે એ આજે તેમણે આપણને ખૂબ સારી રીતે સમજાવ્યું છે. રાઉન્ડ ધ ટેબલમાં હાલ બસ આટલું જ. મને રજા આપશું. આવતા રવિવારે એક નવા ગેસ્ટ સાથે ફરી એક વખત મળીશું. ત્યાં સુધી નમસ્કાર.